આણંદ ભૂસ્તર વિભાગની ડબલ ગેમ સામે આવી છે। એક તરફ રેડ તો બીજી તરફ લાંચખોરીનો પર્દાફાશ થયો છે, જેમાં એક તરફ મહીસાગર નદીમાં ગેરકાયદેસર ખનન પર રેડ પાડી કરોડોનું ખનન ઝડપાયું તો બીજી તરફ વડોદરાના અટલાદરા ખાતે ભૂસ્તર વિભાગના અધિકારી જ લાંચ લેતા ઝડપાયા છે। આમ આ ઘટનાએ વિભાગના વહીવટના બે મોઢા ખુલ્લા પાડી દીધા છે, જેમાં નિયમોનું પાલન કરાવવાની વાત કરતા અધિકારીઓ જ ભ્રષ્ટાચારમાં ડૂબેલા જોવા મળ્યા। આણંદમાં રેડની કામગીરી ચાલી રહી હતી ત્યારે વડોદરાના અટલાદરા ખાતે ભૂસ્તર વિભાગના અધિકારીઓની લાંચખોરીનું એક મોટું કૌભાંડ સામે આવ્યું, જેમાં રાજપીપળા એસીબીની ટીમે ગુપ્ત કામગીરી હાથ ધરી, જેમાં ભૂસ્તર વિભાગના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ ₹2 લાખની લાંચ લેતા ઝડપાયા। આ લાંચ રેતીના વેપારીની અરજી મંજૂર કરવા માટે માગી હતી, જેમાં વિભાગના 4 અધિકારીઓની સંડોવણી હોવાની વાત સામે આવી છે, જેમાં કુલ 4 અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। 3 લોકો હજુ પણ ફરાર છે। પકડાયેલા કર્મચારીની વાત કરીએ તો યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ, રવિ મિસ્ત્રી, કિરણ કાંતિભાઈ પરમાર અને સંકેત પટેલ જે રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે તેનો સમાવેશ થાય છે। ત્યારે આ સમગ્ર પ્રકરણમાં કલેક્ટર જો હજુ પણ ઊંડાણપૂર્વક તપાસ કરે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે।